14.1 સંભાવનાનો છઠ્ઠો દાખલો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. હવે આ દાખલામાં કાંઈ છે નહીં. એમ શું કીધું ખબર? એક થેલામાં લીંબુના સ્વાદની શું નાખી છે? મીઠાઈઓ છે. શું છે? લીંબુના સ્વાદની મીઠાઈઓ છે. આખા થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. બરોબર છે? એવું છે. હવે એમાં આપણે જોયા વગર ગમે એક મીઠાઈ કાઢી હતી લીંબુના સ્વાદની દાવાની, કારણ કે છે જ લીંબુના સ્વાદની. અને મારા બટ્ટા તોય પૂછે શું ખબર? નારંગીના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના કેટલી એમ? અંદર છે જ નહીં નારંગી, બહાર ક્યાં નીકળવાની? એની સંભાવના શું થઈ? એ અશક્ય ઘટના થઈ કે ભાઈ અંદર નારંગીના સ્વાદની મીઠાઈ છે જ નહીં. ઓકે, તો નીકળવાની ક્યાંથી? એ ઘટના શક્ય બનવાની જ નથી, એટલે અશક્ય ઘટના થઈ. અશક્ય ઘટનાની સંભાવના શું આવે? 0 આવે. પછી બીજું કે અંદર લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે, તો જોયા વગર કાઢો તો લીંબુના સ્વાદની જ નીકળવાની ચોક્કસ ઘટના થાય, એ જ નીકળે. લીંબુના સ્વાદની મીઠાઈ મળે એની સંભાવના કેટલી? 1. અશક્ય ઘટના છે માટે સંભાવના શું થશે? 0. ચોક્કસ ઘટના છે માટે સંભાવના શું થશે? 1. ચલો પછી આપેલ છે કે 3 વિદ્યાર્થીના સમૂહમાં 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. ન હોય એની સંભાવના શું છે? 0.992. હોય એની પૂછી. જો ન હોય એટલે P of E બાર તમને આપી દીધું 0.992. હોય એટલે કે P of E તમારે શોધવાનું છે. આપણે પ્રસ્તાવના વાળા વિડીયોમાં જોઈ ગયા હતા, એક સૂત્ર એ લગાડવાનું છે. P of E પ્લસ P of E બાર બરાબર 1. કોઈ ઘટના ન બને ને કોઈ ઘટના બને, એ બંનેનો સરવાળો તમારે હંમેશા શું થશે? 1 થશે. ઓકે, P of E તો આપણે ગોતવાનું છે. બંનેના જન્મદિવસ સમાન હોય એની સંભાવના આપણે ગોતવાની છે. ન હોય એની સંભાવના તો આપી દીધી છે 0.992. આ વત્તા 0.992 ઓલી બાજુ જશે તો ઓછા 992 થઈ જશે. ઓકે, P of E બરાબર 1 ઓછા 0.992. 992 ને 1000 માં બાદ કરો એટલે 8 વધે, એટલે આમ તો ખબર પડી જાય જવાબ શું આવે. P of E = 1 માંથી બાદ કરો 0.008. ઘણા આ જવાબ નથી આવતો, બાદ બાકી કરતા નથી આવડતું મારો ભાઈ. 1 પછી પોઈન્ટ પછી 3 0 મૂકો, જો બાદ બાકી કરતા શીખવાડી દો હો ભાઈ. ઓકે, 0.992. અહીંયા લઈ લ્યો 10 કો, અહીંયા વધ્યો 8, અહીંયા આવશે 9, અહીંયા 0, અહીંયા 9, અહીંયા 0, અહીંયા કાઢીને 0, 0.008 જવાબ આવશે. શું આવશે? 0.008. ખબર પડી કે શું કરવાનું છે? તો કે ભાઈ જન્મદિવસ સરખા ન હોય એની સંભાવના આપી દીધી છે 0.912. તો જન્મદિવસ સરખા હોય એની સંભાવના આપણે શોધવાની છે. હવે શું છે? તો કે ભાઈ જન્મદિવસ સમાન ન હોય. ઓકે, એટલે P of E બાર તમને આપી દીધું છે 0.912. જન્મદિવસ સરખા હોય એ શોધવાનું છે, એટલે P of E તમારે શોધવાનું છે. P of E પ્લસ P of E બાર 1 છે. P of E આમ નામ P of E બાર તમને આપેલું છે 0.992 બરાબર 1. આ વત્તા 0.992 ઓલી બાજુ જશે તો ઓછા થઈ જશે ને 1 માંથી તમે બાદ બાકી કરી નાખો 0.992 ની, જવાબ આવી જશે 0.008. ઓકે, નેક્સ્ટ જોઈએ. જો એક થેલો છે ભાઈ. ઓકે, એમાં 3 લાલ દડા છે. ઓકે, 3 કેવા દડા છે? લાલ દડા છે. 5 જે છે એ કાળા દડા છે. ઓકે, તો ટોટલ દડા કેટલા છે ભાઈ? ટોટલ કુલ દડા કેટલા થાય? 8 થશે. ઓકે, થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, બહાર કાઢેલ દડો લાલ હોય. એટલે ભાઈ લાલ દડા પહેલા તમારે સૂત્ર લખી જ નાખવાનું છે, જે માગેલ પરિણામોના છેદમાં કુલ પરિણામો. ઓકે, સૂત્ર શું લખવાનું છે? P of E બરાબર માગેલ પરિણામોના છેદમાં કુલ પરિણામો. સૂત્ર લખી નાખવાનું છે. હવે લાલ હોય એની સંભાવના, લાલ કેટલા છે મારો ભાઈ? લાલ છે 3 છેદમાં ટોટલ લખવાના. ટોટલ કેટલા છે? 8. આ જવાબ. લાલ ન હોય, લાલ ન હોય એનો મતલબ કાળા હોય. કેટલા છે? 5. નીચે ટોટલ કેટલા છે? 8. તો શું જવાબ આવશે? 5 ના છેદમાં 8. ડન છે. ચલો નેક્સ્ટ. એક પેટીમાં 5 લાલ, આ પેટી લ્યો, 5 લાલ લખોટીઓ છે, 8 જે છે એ સફેદ લખોટીઓ છે. ઓકે, 4 જે છે એ લીલી લખોટીઓ છે. ઓકે, તો કુલ કેટલી થઈ? જો 5 ને 8 13 ને 4, 13 ને 4 કેટલા થશે ભાઈ? 17 લખોટીઓ થઈ. ઓકે, કુલ કેટલી લખોટીઓ થઈ? 17. એટલે ગમે એ પ્રશ્ન પૂછે છેદમાં તમારે 17 લખવાનું. પહેલા તમારે લખી નાખવાનું સૂત્ર. સૂત્રનું શું લખવાનું? સંભાવના બરાબર માગેલ પરિણામોના છેદમાં કુલ પરિણામો. શું માંગ્યું ભાઈ? શું માંગ્યું? યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે એટલે બી નો ખબર પડી, એમાં જોવાનું નથી. પણ હું તમને કહી દઉં, યાદચ્છિક રીતે એટલે જોયા વગર એક બહાર કાઢવાની. જોવાનું છે નહીં, ગશ નથી કરવાની.
ઓકે શું કીધું છે લાલ હોય લાલ કેટલી છે ભાઈ 5 છે તો 5 ના છેદમાં 17 નીચે કુલ લખવાનું છે ઓકે આ જવાબ આવી ગયો દરેકમાં સૂત્ર લખવું ભૂલાય નહીં માગેલ પરિણામોના છેદમાં કુલ પરિણામો સફેદ હોય સફેદ કેટલી છે 8 તો જવાબ શું આવશે 8 ના છેદમાં 17 લીલી ન હોય આ લીલી નહીં આ 4 નથી લેવાની આ 2 લેવાની છે 5 ને 8 13 તો શું આવશે 13 ના છેદમાં 17 ફરીવાર લીલી નહીં એટલે કે લાલ અને સફેદ લીલી કાઢી નાખવાની આ 17 માંથી જેટલી લીલી હોય એ કાઢી નાખવાની એટલે 5 ને 8 કેટલી મળશે 13 આ 17 માંથી 4 લીલી કાઢી નાખો તો શું આવશે 13 તો જવાબ શું આવ્યો 13 ના છેદમાં 17 આવ્યો ડન થાય છે ચાલો ઓકે હવે જો એક ગલ્લામાં આ દાખલો થોડોક ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખજો 50 પૈસાના 100 સિક્કા છે આ 50 પૈસાના કેટલા સિક્કા છે ટોટલ 100 સિક્કા છે 1 રૂપિયાના 50 સિક્કા છે 1 રૂપીઝના કેટલા સિક્કા છે 50 સિક્કા છે 2 રૂપિયાના 20 સિક્કા છે ઓકે 5 રૂપિયાના 10 સિક્કા છે 5 રૂપિયાના કેટલા સિક્કા છે 10 સિક્કા છે જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે છે મતલબ કે ટોટલ સિક્કા કેટલા થયા જો તો 100 ને 50 150 ને 20 170 ને 10 180 ટોટલ થયા ગમે એ પ્રશ્ન પૂછશે નીચે 180 લખશું ગમે તે પ્રશ્ન પૂછે નીચે શું લખશું આપણે 180 ઓકે હવે જોયો 50 પૈસાનો સિક્કો હોય 50 પૈસાના સિક્કો કેટલા છે 100 ના છેદમાં 180 જવાબ 0 0 ગયા 100 10 અહીંયા વધ્યા 10 10 ના અડધા 5 18 વધ્યા 18 ના અડધા 9 જવાબ શું આવ્યો 5 ના છેદમાં 9 ખબર પડે અડધા અડધા કરા જો આ 10 છે ને 10 એને લખાય 5 દુ 10 18 છે ને 18 એને લખાય 9 દુ 18 આ બે વયા જાય એટલે 5 ના છેદમાં 9 એટલે તમે ડાયરેક્ટ અડધા અડધા પણ કરી શકો છો ડન થાય છે પછી શું કીધું 5 રૂપિયાનો સિક્કો ન હોય 5 રૂપિયાના સિક્કો ન હોય એટલે આ 10 ને કાઢી નાખવાના આ 10 ને કાઢી નાખવાના એટલે કેટલા વધ્યા 100 ને 50 150 ને 20 170 વધ્યા નીચે તો ટોટલ જ લખવાનો નીચે ટોટલ કેટલો છે 180 આ મીંડું ગયું એટલે 17 ના છેદમાં 18 જવાબ આવે છે આશા રાખું છું સમજણ હશે મજા આવી હશે જો મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત